ભાઈ વચનામૃત 13મું છે સારંગપુરનું. પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યો હતો. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનનો નિશ્ચય પહેલે થાય છે ને પછી ટળી કેમ જાય છે? આ જગત માત્રનો પ્રશ્ન છે. શરૂઆતમાં સારું લાગે અને પછી મન ઉતરી જતું હોય છે. ગ્રસ્તાશ્રમીના લગ્ન થાય ત્યારે થોડા દિવસ માટે બહુ એકબીજાને આકર્ષણ રહે અને પછી આકર્ષણ ટળી જતું હોય છે. કારણ કે એનું કારણ શું? પછી તો બસ ચલાવવા જેવું હોય, પછી તો કંઠી બાંધી એટલે આપણે સત્સંગી કહેવાઈએ, એટલે આપણે હવનિહારે રહેવું પડે, પણ એનો મહિમા નથી રહેતો. સચિદાનંદજી કે ગયાજીની યાત્રા કરી. ગયાજીમાં એવું નિયમ છે, ત્યાં સંકલ્પ કરાવે, પિતૃશ્રાદ્ધ માતૃશ્રાદ્ધ કરાવે. બસ પિતૃશ્રાદ્ધ ને માતૃશ્રાદ્ધ કરાવતા હતા. એટલે એક સંકલ્પજીને કીધું કે સચ્ચિદાનંદજી છે હજી, એને કીધું દંતાલીવાળા કે ભાઈ હવે હાથમાં પાણી લો, આનો મહિમા બહુ મોટો છે, આનો મહિમા બહુ મોટો છે આ નદીનો. તો હાથમાં પાણી લઈને સંકલ્પ કરો, હું બોલું એમ બોલજો. તો કે બોલો. તો કે અમે લગ્ન કરીને જોડાયા છીએ, એ ભગવાનની કૃપા છે. ત્યાં સુધી તો બરાબર ચાલ્યું. પછી કે અમે હવે ભગવાનની આ નદીમાંથી સંકલ્પ પાણી લઈને એવો સંકલ્પ કરીએ છીએ કે 7 જન્મ સુધી આને અમારી પત્ની રહે. બધાએ પાણી મૂકી દીધું. બોલો કે આ લફ ક્યાં ભેગી કરવી, કે આ ઉપાડું, આ પોટલા ક્યાં ઉપાડીને જવું, કે લ્યો. હા, બધાએ પાણી મૂકી દીધું નીચે, કે કાંઈ એવો સંકલ્પ કરો નથી. આ એક જન્મે પ્રાણ પડી જાય તો ભગવાન ઘરે આવ્યા, ગંગા નાયા ભાઈ. એક જન્મે એટલે પહેલે શરૂઆતમાં સારું લાગે, પણ પછી સારું લાગતું નથી. પણ જો એનું દાંપત્ય જીવન આદિથી કરીને અંત સુધી ચાલી જાય તો એ તો બહુ ધાર્મિષ્ઠ માણસો હોય છે. અહીં એમ કહે છે કે શરૂઆતમાં સંતોનો અને ભગવાનનો નિશ્ચય થાય છે, બહુ મહિમા સમજે છે, માથા ટકાવી થાકી નથી જતા, એટલો મહિમા હોય છે. પણ પછી ધીમે ધીમે સાથે બેસે, ઉઠે. અને મહારાજ કે ખાતા બેઠા ઉઠે કડાસે રે, આશય નાયંતરનો ખાતા બેઠા ઉઠે કડાસે, આશય નાયંતરનો. સ્વામિનારાયણ ભગવાન એટલે એટલું એમ ના કીધું કે ભગવાનનો નિશ્ચય. મહારાજે સંત અને ભગવાનના બેયના નિશ્ચયની વાત કરી. પ્રશ્ન માત્ર ભગવાનનો પૂછાયો હતો, પણ શ્રીજી મહારાજે કીધું કે અહીં બંનેની શાસ્ત્રમાં છે. જો કહ્યું ને શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ હોય ને સંતના પણ લક્ષણ હોય, તો પહેલેથી જોઈને કંઠી બાંધો. બહુ પ્રભાવિત થઈને કંઠી ના બાંધો. સ્વામી રામતીર્થ કહેતા, તેરી ગઢવાલના જંગલમાં કોઈ મુમુક્ષુ આવે અને એમ કે બાપજી મને શરણે લ્યો, ત્યારે સ્વામી રામતીર્થ એમ કહેતા કે ભાઈ શરણે લેવામાં વાંધો નથી, હજી આજુબાજુ જોઈ લે. હજી તને કોઈ મારાથી સારું લાગતું હોય તો ત્યાં કંઠી મસ્તક ટેકો, મારી પાસે પછી આવજે. ચારે બાજુ ખાડા ખોદીને જોઈ લે કે કોઈનું શરણું લેવા જેવું છે તો લેજે, સારાનું શરણું લેજે. રામતીર્થ સ્વામી એમ કહે છે કે કસોટી કર્યા વગર ગુરુની પાસે જઈએ તો ભૂલા પડીએ. કસોટી કરાય ગુરુની? તો કે ના કરાય. તો શું કરવાનું? બસ એના ચરિત્રને જોયા કરવાનું, શું કરે છે, શું નથી કરતા, શું કરવાનું, એનું કામ શું છે, શું નથી. સાવધાની રાખવાની. મેં પહેલાં એક વાત કરી હતી. એક માણસ એક ગુરુજીની પાસે સાધના માટે ગયો, એટલે 6 મહિનામાં બધી પોતાની સાધના હતી શીખવાડી દીધી. અને હવે કહ્યું કે હવે એક કામ બાકી રહ્યું છે, એ હું નહીં શીખવાડી શકું, એના માટે તને એક બીજા ગુરુ બતાવું છું, એની પાસે જા, એની પાસે જજે અને એ તને શીખવાડી દેશે. પહેલાંને કહેવા પણ પેલો ત્યાંની પાસે ગયો અને 15 દિવસનો પિરિયડ હતો કે 15 દિવસ રહે. એટલે પહેલાં એ કીધું કે પહેલાં એ મોકલ્યા છો? તો કે હા, રહો, વાંધો નહીં. બસ નિત્યકર્મપણે પહેલાં સંત જાગે, નાહી ધોઈ પૂજા પાઠ કરે અને પછી રસોઈ પાણી કરીને જમે ને કંઈ વાંચન વિચારણા કરે. આ એનું નિયમ કાર્યક્રમ, દરરોજનો કાર્યક્રમ. હવે 15 દિવસ આવા આવ્યા, પેલો કે ગુરુજી મને કંઈક શીખવા મૂક્યો છે. હા, શીખાશે ને કે
છેલ્લી વિદ્યા હું શીખવાડી દઈશ, તો થોડી રાહ જોઈ, પણ ધીરજ રાખને કે 15 દિવસ પૂરા થવા આવ્યા, પછી શું ધીરજ રાખે? પછી કે ગુરુજી હું જાऊँ, तो कहा जा सकते हो, हमने तो बुलाया नहीं है, आप जैसे आए ऐसे जा सकते हो. તો કે જતાં જતાં કંઈક તારે મને પૂછવું હોય તો પૂછી લે. તો એને પૂછ્યું કે ગુરુજી એક વસ્તુ મને સમજાણી નહીં. શું? કે દરરોજ સવારમાં તમે નાહી ધોઈ પવિત્ર થઈને પેલો લોટો ઘસો છો, હવે લોટો ઘસીને ત્યાં જ મૂકી દો છો, એનો ઉપયોગ કરતા નથી પાછો, કે જાદુ બાથરૂમમાં લઈ જતા એવું પણ નથી, એ લોટો ઘસીને ત્યાં મૂકી દો છો. આનું કારણ કંઈ સમજાણું નહીં. ત્યારે એને ગુરુએ બહુ સરસ કહ્યું, આ જ મહત્ત્વનું છે, આ જ મહત્ત્વ. જેમ હું લોટો ઘસું નહીં તો લોટો ઉજળો ન રહે, એના ઉપર કાટ ચડી જાય, તેમ તારા જીવનને દરરોજ સંતની પાસે ઘસતો રહે, એટલે કે એને જોતો રહે કે સ્વામીજી શું કરે છે, કઈ ક્રિયા કરે છે, કેમ નાહે છે, કેમ ખાય છે. આ મહત્ત્વનું છે, એની પાસે શીખવાનું એવું છે. તમે તમારું સાતત્ય જાળવી રાખો, તમે સાતત્ય જાળવી રાખશો તો જ સંતના લક્ષણ ઓળખાશે. તેને શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. સંતો અને શાસ્ત્રે કરીને જે નિશ્ચય થાય તે અચળ રહે છે, અને શાસ્ત્ર વિના પોતાને મનમાને કરી નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. કલ્પિત નિશ્ચય કર્યો હોય નિશ્ચય ક્યાં સુધી રહે? ટળી જાય છે. અને ધર્મની પ્રવૃત્તિનું કારણ પણ શાસ્ત્ર જ છે. અત્યાર સુધીમાં આટલા બધા ઉપદ્રવો થયા ભારત ઉપર, કેટલા ઉપદ્રવો થયા વિધર્મીઓના, તેમ છતાંય આ ધર્મ ટકી રહ્યો. એનું શું કારણ? શાસ્ત્ર પાણીમાં નાખી દીધા, વેદોની પોથીઓ પાણીમાં નાખી દીધી, ભાગવત રામાયણની પોથીઓ પાણીમાં પધરાવી દીધી વિધર્મીઓએ, મૂર્તિઓ ખંડિત કરી નાખી, મંદિરો તોડી નાખ્યા, તોય આજ સુધીમાં ધર્મ એ રીતે જ દેદીપ્યમાન જણાય છે. જણાય છે ને, ચારે બાજુ ધર્મનું વાતાવરણ ફેલાયેલું છે. આવા વિધર્મીઓના ત્રાસ થયા છતાં પણ કેમ ધર્મ ટકી રહ્યો? તો કે શાસ્ત્ર ઋષિ મુનિઓએ કંઠસ્થ કરીને બેઠા હતા. એને ખબર હતી કે ઉપદ્રવ આવશે, અને ત્યારે શાસ્ત્ર વગર કામ નહીં થાય. તો શાસ્ત્ર, બહારના શાસ્ત્ર તો પલાળી નાખશે, કતરી નાખશે, ખૂંદી નાખશે, દાટી નાખશે, પણ હૃદયમાં રહેલા શાસ્ત્રને કોઈ નહીં દાટી શકે. એટલે એ શાસ્ત્ર વેદોનું અધ્યયન કરી કરી કંઠસ્થ, રામાયણ ભાગવત કંઠસ્થ, દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક ઉપનિષદો કંઈક કંઠસ્થ હતા. કેમ? તો કે આ જરૂરી હતી કરવું, કે આના સિવાય ધર્મ ટકી નહીં શકે, શાસ્ત્રથી જ ધર્મ ટકે. આ સંપ્રદાય શ્રીજી મહારાજે રચ્યો છે. આ સંપ્રદાયમાં ચડતી બઢતી થાય, ભરતી ઓટ આવે કે ના આવે? સંપ્રદાયમાં ભરતી આવે ને ઓટે આવે. ઘણીવાર સંતો થકી ભરતી ઓટ આવે, ઘણીવાર ધર્મગુરુઓ થકી ભરતીનો ઓટ આવે. આવું બન્યા કરે, ક્યારે સારું ને ખોટું થયા કરે. પણ એક વસ્તુ સમજી રાજો, સત્સંગી જીવન પડ્યું છે, વચનામૃત બેઠું છે, ત્યાં સુધી કોઈની તાકાત, શિક્ષાપત્રી છે ને ત્યાં સુધી કોઈ કંઈ નહીં કરી શકે. આ શાસ્ત્ર છે ત્યાં સુધી નહીં કરી શકે. શાસ્ત્રમાં ખાવાની, રહેવાની, બેસવાની, ઉઠવાની બધી રીત બતાવી છે. વાંચો 4થું પ્રકરણ, 3જું પ્રકરણ, 4થું 5મું, એક એક રીત બતાવી. સાધુએ કેવી રીતે રહેવું, ગ્રસ્તોએ કેવી રીતે રહેવું, બ્રહ્મચારી કેવી રીતે રહેવું, વિધવાએ કેવી રીતે રહેવું, સધવાએ કેવી રીતે રહેવું, એક એક નિયમ, બાળકોએ કેવી રીતે રહેવું, એક એક નિયમ બતાવ્યા છે. તો કેનાથી? શાસ્ત્રના. ધર્મની પ્રવૃત્તિનું કારણ પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ, તેમને પણ મા, બેન, દીકરી અને સ્ત્રીની વિકતિ રૂપ રહે છે કે નહીં ભાઈ? માને મા જ કહે છે ને માને પત્ની કહે છે? કોઈ નથી કહેતું. કેમ? તો કે એની વિકતિ શાસ્ત્રમાંથી રહે છે. મેં કીધું હતું કાલે ભગતને, મેં કીધું કેટલીક બાબત નથી અહીંયા તો મનુષ્ય રૂપમાંથી લીધી. જેમ કે તમને એમ લખ્યું છે કે જોડું ઊંધું ન વાળું. કોઈ તમે જોડું ઊંધું પડ્યું હોય તમને ગમે? તમે જતા હો ને કોઈને જોડ બૂટ ઊંધો પડે તો તમારો ન હોય તો તમે હરખો કરો છો કે નથી કરતા ભાઈ? તમે એમ કહો છો મરવા દો ને જેનો છે તેનો. કેમ? તમે આ પનોતી ઊંધી ન રહેવી જોઈએ એવું બધાને ખબર છે. એ શેમાંથી લાવ્યું? મનુસ્મૃતિમાંથી લાવ્યા. શાસ્ત્રમાં તો છે જ કે ભાઈ આ શું કન કહેવાય, આ સારું નહીં. પછી સૂર્યાસ્ત થઈ ગયા પછી સાવણી વારવી નહીં, નિષેધ છે. એ ક્યાંથી લાવ્યા? મનુસ્મૃતિમાંથી લાવ્યા. બધું ક્યાંથી લાવ્યા? રાત્રિમાં સાવણી ઊભી રાખવી નહીં, આ બધું ક્યાંથી લાવ્યા? તો કે મનુસ્મૃતિમાં. આ બધું મળી રહેશે. બધી સ્મૃતિઓ, જાગૃત સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, આ બધી સ્મૃતિઓ છે. આ સ્મૃતિમાં નિર્ણય લખ્યા છે
કે તમે કેવી રીતે રહેશો, કેવી રીતે બેસશો, કેવી રીતે ખાશો, સંબંધી જોડે કેવી રીતે વાત કરશો, મમ્મી જોડે કેવી રીતે વાત કરવાની, પપ્પા જોડે કેવી રીતે વાત કરવાની, ભાઈ જોડે કેવી રીતે વાત કરવાની, આ બધું શેમાં લખ્યું છે? શાસ્ત્રમાં છે. રામાયણમાં લખ્યું છે મોટા ભાઈની જોડે કેવી રીતે વાત કરવી, નાના ભાઈની જોડે કેવી રીતે, પપ્પાની જોડે કેવી રીતે, મમ્મીની જોડે કેવી રીતે, સવારે ઉઠવું કેવી રીતે, સવારે ઉઠવું કેવી રીતે, ભેંસોની જેમ આપણે ન ઉઠાય, આ શાસ્ત્રની મર્યાદા છે. ઉઠીએ ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, હે મહારાજ, હે પ્રભુ દયાળુ, મને જગાડો. ન જગાડે શું કરો? ના જગાડે તો શું કરો? એમને સૂઈ જાઓ, શું કરી શકો? જગાડે નહીં તો એ ભગવાન જગાડે છે. સૂવો છો તમે પણ જગાડે છે ભગવાન, જગાડે. ખાવો છો તમે પણ પચાવે છે ભગવાન. આવા ભગવાન દયાળુ છે. ખાવાનું તમારે ઉપર, પચાવવાનું ભગવાનને આધારે છે. એ ભગવાન પચાવે જ છે ને. ત્યારે લગ્ન તમે કરો પણ સંતાનોની પ્રાપ્તિ ભગવાનની ઈચ્છા હતી. ત્યાં ઘણા એવા મખોડા જેવા રખડે છે, નથી થતા સંતાનો, શું કરો? એટલે એ કેટલીક બાબતો શાસ્ત્રમાં લખેલી છે કે ભગવાન ઉપર છોડી દો તમ તારે. શાસ્ત્રના કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ, તેમને વિશે પણ મા, બેન, દીકરી, સ્ત્રી, વિગતી રૂપ, ધર્મની મર્યાદા કોઈ પોતાની બેન જોડે સગપણ કરતો નથી. લગ્ન કરે છે, બેન જોડે લગ્ન કરે છે, પછી એ મહારાજે કીધું કે એ જે કરતો, કોઈ કરતો હશે ને તો નકટો માણસ છે. એને શાસ્ત્રનું ભાન નથી, વાંચ્યા છતાં એને ભાન નથી. એ પોતાના સ્વાર્થમાં લટકે છે, પોતાનો સ્વાર્થ જ એને પ્રિય છે. બાકી કોઈ એવું સંભળાય છે ઘણી જગ્યાએ બાપ દીકરીએ લગ્ન કરી લીધા, એવું હોય છે ઘણી જગ્યાએ છાપામાં તમે સાંભળતા હશો કે બાપ દીકરીએ લગ્ન કર્યા. તો આ શાસ્ત્ર મર્યાદા વિરુદ્ધ છે તો કરે છે. પણ મોસ્ટ ઓફ એવું બનતું નથી. એવું તો આટલું મોટું છે, એમ કહે છે કે ગામ હોય તો ઉકરડા હોય. ભાઈ ગામ હોય તો ઉકરડા હોય, ઉકરડા વગરનું ગામ શોભે નહીં. એ કચરો નાખવા માટેની જગ્યા હોય છે. ઘર હોય તો જાદરું હોય, હોય કે ના હોય? ભાઈ ઘર હોય પણ જાદરું પણ હોય. આ બધી વ્યવસ્થા છે. એટલે વ્યવસ્થાને ભાગરૂપે છે. એટલે એવા કોઈને કોઈ હોય તો કરીને સર્વલોકમાં પ્રવૃત્તિ છે. શાસ્ત્રમાંથી કોઈ કે પ્રથમ આવી વાત સાંભળી છે પરંપરાએ કરીને, એટલે સર્વલોકમાં પ્રવૃત્તિ છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. મનમુખી છે, એવા માણસો મનમુખી છે. અને ઘણીવાર શાસ્ત્રની પ્રવૃત્તિની ખબર હોય તો ઊંધું પાડી ગયા. આ જગતમાં જે ચલાવો હોય ચાલે, અંત આવી જાય, લાંબુ ન ચાલે. 2 વર્ષ 5 વર્ષ નીકળી જાય, 25 વર્ષ નીકળી જાય, પણ આખરે ખતરોય નુકસાન, ખતરોય ખતરો જ છે. આગળ ખાઈ છે, ખાઈમાં જ પડવાનું છે એને. માટે જે લોકમાં પ્રતીતિ જેને નિશ્ચય ટળી જાય છે તે શાસ્ત્રના વચનની પ્રતીતિ નથી અને કેવળ મનમુખી છે, નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. એક પરા ભગવાનનો નિશ્ચય થઈ ગયો. એકલમઠ સાધુ હતા. હવે એકલમઠ અખંડ સ્વામિનારાયણ એકલમઠ સંત મહારાજે આવા લગભગ 60 થી 65 એકલમઠ કરેલા. એકલમઠ કેમ થયા? સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એકલમઠ કેમ થયા? તો કે મંડળમાં રહેવાનું થોડું કાઠું પડતું હતું. મહારાજે વર્તમાન ફેરવતા ને, કોથરા બાંધવા, કોથરા બાંધીને જંગલમાં રહો, કપડું ઓઢ્યા સિવાય ઠંડીમાં રહો, પાણીમાં બેસીને રહો, આ બધા પ્રકરણો શ્રીજી મહારાજ ફેરવતા. એમાં એકલમઠ સાધુઓ આ બધા ટકી શકતા નહોતા. કેમ તો કે નહોતા ટકી શકતા? કોઈના શરીરમાં તકલીફ હતી, એવું પહોંચી વળતા નહોતા. કોઈને માનસિક રીતે તકલીફ હોય તો એ પહોંચી શકતા નહોતા. એને મહારાજે એવા 65 જેવા સાધુ એકલમઠ બનાવ્યા. હવે એકલમઠ સાધુ એકલા જ ફરે, કોઈને કોઈ જગ્યાએ એકલા ફર્યા કરતા હોય. હવે ફરતા આ એકલો ફરતો હતો સાધુ એકલમઠ, નામ તો મને યાદ નથી. એટલે વૈરાગીએ પકડ્યો. વૈરાગીએ પકડીને કે આ જોયું સ્વામિનારાયણ આવ્યો, મારો લઠ્ઠા લઈને ફરી વળ્યા બધા. સ્વામિનારાયણ, જેમ જેમ મારે તેમ સ્વામિનારાયણ, જેમ જેમ મારે તેમ સ્વામી. અરે નામ બંધ કરને તે મરી જઈશ. તો કે સ્વામિનારાયણ. હવે મંડળમાં નહોતા, એકલમઠ હતા. પણ નિશ્ચય કેવો પેસી ગયેલો કે મોક્ષ આના થકી જ છે. કારણ કે એને જોયું છે, મહારાજના પ્રોગ્રામ જોયા છે, મહારાજે 24 અવતારનો દર્શન કરતા જોયા છે. મહારાજે જે માંગરોળમાં જે જન્માષ્ટમી કરી, એ જન્માષ્ટમીમાં પોતે કૃષ્ણ રૂપે પોતે દર્શન આપ્યા છે.
આ બધી સમાધિના પ્રકરણને જોયા છે, એટલે એ કંઈ ભગવાનનો નિશ્ચય ટાળી ન ટાળે તો ટળે નહીં કે ભાઈ મેં જોયું છે એનું શું, તું કે છે ખોટું છે પણ હું મેં પ્રત્યક્ષ નજરે જોયું છે એ તો ખોટું કેવી રીતે થાય? એક ફેરા નજરે જોયું ખોટું કેવી રીતે થશે? તું કે ખોટું છે પણ હું ખોટું માનું કેવી રીતે? મેં મારે નજરે જોયું છે. એકલમળ એકના બીજા ના થયા, ના થયા, ના થયા. માર જેમ જેમ મારે આખો શરીરને તોડી નાખ્યો, પણ એકલમળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છેલ્લે કીધું એટલે મરી જઈશ, તો કે મરી જવું તો મરી જવું પણ સ્વામિનારાયણ નામ નહીં છૂટે. કેમ? તો કે આવી આદત બંધ કરને. તો કે તારે મારવાની આદત છે ને મારે સ્વામિનારાયણનું નામ લેવાની આદત છે. તારું જો મારવાનું બંધ ન થાય તો હું પછી ભગવાનનું નામ કેમ બંધ કરી શકું? લ્યો, તું તારું નામ તું બંધ કરી શકતો નથી. તું તારું મારવાનું બંધ કરી, તારો સ્વભાવને તું છોડી શકતો ને મારા સ્વભાવને હું ના છોડી શકું. મારો સ્વભાવ શું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારો આ સ્વભાવ છે, તારે મારવાનો સ્વભાવ છે. તો તું તારા સ્વભાવને છોડી દે. તારે ભાંગ પીવાનો સ્વભાવ છે, અફીણ ભાંગ પીએ છે, તું છોડી શકે છે? અફીણનો બંધાણી અફીણનો છોડી શકે? મહારાજ કે દ્રષ્ટાંત વચનામૃતમાં આપ્યો. મહારાજ કે જેમ અફીણનો બંધાણી છે એ અફીણને છોડી શકે એમ નથી. અને એ તો કડવું પણ હોય. અફીણ ગળ્યું લાગે, અફીણ શરબત જેવું લાગે તો એ વ્યસની છોડે છે? કડવું નથી, કડવું છે, ગળવું બળે એવું છે, છતાં વ્યસની માણસે અફીણ છોડી શકતો નથી. તો કદાચ ને ભગવાનનું નામ તો રસરૂપ છે, ગળ્યું ને ગળ્યું છે, સુગર જેવું છે, પણ છતાં ઘણીવાર લોકોના પ્રત્યાહારે કરીને, લોકોની ગાથાએ કરીને અવળું ભરાવી દે. કડવું લાગે પણ એમ માનવાનું કે વ્યસની માણસ જેમ વ્યસની વ્યસન છોડી શકતો નથી, તેમ ભગવાનના ભક્તએ કથા વાર્તાનું વ્યસન છોડવું નહીં. આ એક વ્યસન છે. દિવસમાં હું નક્કી કરો ને એક વચનામૃત દરરોજ વાંચવું. બોલો ને, નક્કી કરો ને ના થાય? એક વચનામૃત દરરોજ વાંચવું વ્યસન છે. શિક્ષાપત્રીના શ્લોકો તો બધા વાંચતા હોઈએ. વાંચો છો ને શિક્ષાપત્રી? તો 5 કે 10 કે 15 કે 20 જેને વાંચવાની ઈચ્છે તેવું વાંચે. પણ એ વાંચ્યા પછી એવું વ્યસન પડ્યું છે? એ તમને પૂછે કે આજે કયા શ્લોકો વાંચ્યા, તો શું કરીએ? ચક્રો જ મારીએ ને. પણ જો નિશ્ચય મહિમાની સાથે હોય તો એને ખબર પડે કે આજે આ શ્લોકો વંચાણા છે. કેમ? એક ચક્રવત પરિવહન તે એવું નથી. પેલું ચક્ર ફરતું હોય, ફર્યા કરતું હોય, ઉપરથી નીચે આવે, નીચેથી આવે. તે એકાદશીના આ એમ તેમ મહારાજ કે શિક્ષાપત્રી વાંચવાનું કહ્યું છે. 5 શ્લોક વાંચ્યા પછી મેલ્યું પડતું. એમાં કંઈ જોવાનું ન હોય કે ક્યાં શું કયાનું અનુસંધાન નથી રાખતો. તો અનુસંધાન સહિત વાંચે તો સુખ્યો થાય, એને કલમો યાદ રહે, તો એ વ્યસન પાડો ને. શિક્ષાપત્રીમાં તમે જે વાંચ્યું છે એ યાદ રાખે. આજના મેં શ્લોકો શું રાખ્યા હતા, એ વાંચ્યા હતા, એ વ્યસન યાદ રાખો ને, એ જરૂરી છે. આજે કયું વચનામૃત વંચાયું હતું એ યાદ રાખો ને. આજે તમે કોઈ સંતોની કથા સાંભળી તો શું સાંભળ્યું એ યાદ રાખો. વ્યસન છે ભાઈ. વ્યસન એવું પાડો કે જેથી સાર્થકપણું થાય. મહારાજ કે નિશાન એવું લેવું, નિશાન એવું લેવું કે સાચું ને સાચું થાય. કોઈ થાંભલાનું નિશાન લઈને બાણ મારીએ, એક બાજુ લાગી જાય. ઝાડનું નિશાન ખોટું પડે, માનનું નિશાન ખોટું પડે, પણ એક નિશાન મહારાજ કે ક્યારે ખોટું પડે નહીં. એવું કયું નિશાન છે? પૃથ્વી. પૃથ્વીમાં નિશાન મારો, પૃથ્વીમાં લાગે ને લાગે કે ના લાગે? થાંભલો ભૂલાય, માણસ ભૂલાય, પશુ ભૂલાય, પક્ષી ભૂલાય, જમીન ના ભૂલાય. તો પુરુષોત્તમ નારાયણનું એવું વ્યસન નાખો કે આ લોકને પરલોકમાં કામ લાગી જાય. કેમ? તો કે પૃથ્વીનું નિશાન છે, ક્યારે પાછા ના પડો. પૃથ્વીના નિશાનવાળો કોઈ પાછો પડે તો કે ના પડે, લાગે ને લાગે. ભગવાનનું ભજન કરેલું છે એ કામ લાગે ને લાગે. કદાચ ને તમે પહોંચી ન વળ્યા તો એક જન્મ બીજો થશે, પણ કામ મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહ્યું આગળ 10મા વચનામૃત, નરકમાં તો નહીં જ જાય. એ 11મા છે, નરકમાં તો નહીં જ જાય. સમજાય તમે? જેને ભજન કરે નરકમાં નહીં જાય, અને કદાચ ને સ્વર્ગમાં જવું પડશે, પાછો આવીને પાછો 2 જન્મ લઈને પાછો ઠેકાણે પડી જશે, પણ નિષ્ફળ નહીં જાય. નિશાન પુરુષોત્તમ નારાયણનું લો. વ્યસન ભગવાનના ભક્તનું કથા વાર્તાનું પાડી દો કે કથા વાર્તામાં સવારે નિશ્ચિંત આવું,
અને પ્રતીતિ જ નથી ને કેવળ મનમુખી છે અને નાસ્તિક છે અને શાસ્ત્રમાં પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે ને પરમેશ્વરના પણ ચરિત્ર છે. શાસ્ત્રમાં તો અનંત જાતના ચરિત્ર છે ને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે. મહારાજ ચમિત સ્વામિનારાયણ ભગવાન હતા તો કહેતા ને કે અમારા ગમે અમારું આચરણ ના કરવું, અમારું આચરણ ના કરવું તમારે, અમે તમારા ઈષ્ટદેવ. એને બહુ સરસ કહ્યું કે રામકૃષ્ણ આદિક જે ભગવાનના અવતારો થઈ ગયા છે એને જેમ કર્યું તેમ તમારે ના કરવું, એમનો ઉપદેશ લેવો, એમને જે કહ્યું તે કરવું. અમે તમારા ઈષ્ટદેવ છીએ તો અમારા આચરણ સામે તમારે જોવું નહીં, અમે કહીએ એટલું જ કરો. બહુ કઠિન કામ છે ને, કઠિન કામ નથી. હવે શ્રીજી મહારાજ મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે મહારાજ 9 વાગે ઊંઘી જાય અને સંતોને કે સંતો તમે 12 વાગ્યા સુધી કથા કરો, તો મનમાં શંકા તો થાય ને, પોતે ઊંઘી જાય છે ને આપણે કથા કરાવે. એ તો એમ મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે હું રામાનંદ સ્વામીની ગાદી ઉપર આવ્યા પછી અત્યાર સુધીમાં 1 મિનિટ પણ ઊંઘ્યો નથી. ત્યારે સંતોને ખબર પડે કે મહારાજ જાગતા ને જાગતા છે, ભલે પોતે આરામ કરે છે, કેમ ભક્તને માટે હંમેશા તૈયાર રહે છે. એટલે ભગવાનના ચરિત્ર ખોટા પણ હોય ને ખરા પણ હોય, પણ એમાં કોઈ દિવસ ભગવાનના ભક્ત એનાથી પાછા ના પડી જાય. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે. પહેલાં શાસ્ત્ર વાંચો. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો હોય તો પહેલાં શાસ્ત્ર વાંચો, કોઈની પાસે નહીં. અને એટલા માટે સંતોના લક્ષણ બતાવ્યા. શું લક્ષણ બતાવ્યા? જો બીજું પ્રકરણ શરૂ કર્યું, એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મરતી, સૌને આપે હિત ઉપદેશ. એ 34 ચોપાઈઓ લખી છે, એમાં વાંચો. સંત કેવા હોય, કેવા ગુણે લક્ષણ સંતો એને પગે લગાય, એની કથા વાર્તા સંભળાય, એ કરવું પડે તમારે ભાઈ. તો મહારાજ કે એવા સંત અને એવા શાસ્ત્રના વચન કરીને નિશ્ચય થયો હોય તે કોઈ તળે જ નહીં, અડગ રહે છે. અને કલ્યાણ પણ તેનું જ થાય અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. જેને ધર્મમાંથી ના ડગે એનું જ કલ્યાણ થાય. સ્વાભાવિક બીજાનું કલ્યાણ ક્યાંથી થાય? ધર્મમાં દ્રઢ રહે તેનું કલ્યાણ થાય, ભજન કરે તેનું દ્રઢ થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.